છું પરમાર અનિશા, તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ। તો જોઈએ આજના સમાચાર। જય ભવાની ફાઉન્ડેશન દ્વારા આયોજિત દ્વિતીય સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન રાજુલા ખાતે બહેનો દ્વારા સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન આયોજન કરવામાં આવેલ, જેમાં સંચાલન બહેનો દ્વારા કરવામાં આવ્યું હતું। તેમનું આયોજન કાજલબેન બારૈયા, ગોમતીબેન આહિર, જમીલાબેન, કંચનબેન પરમાર, રૂક્ષાબેન, શ્રદ્ધાબેન, નીરુબહેન તથા અઢળક બહેનો જોડાયા હતા। આ સમૂહ લગ્નમાં વર અને કન્યાને કુંવરબાઈનું મામેરું, 7 ફેરા, યોજના લગ્નનો કરિયાવર, દુલ્હન, ડેકોરેશનનો ખર્ચ, મહેંદી, હનીમૂન પેકેજ, જમણવારમાં અનલિમિટેડ માણસો સહિતની વ્યવસ્થાઓ પૂરી પાડવામાં આવી હતી। આયોજન દ્વારા સમાજમાં એક અનોખો મેસેજ પહોંચે એવો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। સર્વે સમાજમાં નથી દેખાદેખી કે અને ખોટા ખર્ચમાંથી સર્વ સમાજને બહાર લાવવા માટે આપણા આયોજનમાં કરકસર પૂર્વક તથા દીકરીઓને દેવામાં કોઈ જાતની કશાશ રાખવામાં આવી ન હતી। આ લગ્ન દ્વારા દરેક ઘર સુધી એ મેસેજ પહોંચાડવાનો હતો કે એકતામાં જ અખંડિતતા છે। એક વ્યક્તિ જે કાર્ય ન કરી શકે તે સર્વ સમાજ સાથે મળીને પણ કાર્ય કરી શકે। એક જૂથ ભેગા મળીને કામ કરે તો તે લગ્ન 50% કરતાં પણ ઓછા ખર્ચમાં થઈ શકે છે। આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી હીરાભાઈના સુપુત્ર ભાવેશભાઈ સોલંકી તથા માજી ધારાસભ્ય શ્રી અમરીશભાઈ ડેર, ધીરુભાઈ ખુમાણ, ચાહલબેન આહિર, મહેશભાઈ ધાખડા, જયસુખભાઈ બારૈયા, જગદીશભાઈ ચૌહાણ, કૌશિકભાઈ રાઠોડ, યુવરાજભાઈ ચાંદુ, ગૌરાંગભાઈ મહેતા, પ્રવીણભાઈ વકીલ, પીએલ પરમાર, યશોદાબેન પંડ્યા, પદાધિકારીઓ, કર્મચારીગણ વગેરે હાજર રહ્યા હતા। આ સર્વ સમાજના સમૂહ લગ્ન સમારોહમાં આશરે 7,000 સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। રાજુલામાં પ્રથમ વખત બહેનો દ્વારા આવો અનોખો સર્વો સમાજ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। લોકોની લાગણી અને ખુશાલીનો માહોલ જોઈએ લોકોએ આશીર્વાદ પ્રદાન કર્યા હતા। દરેક નવો દંપતીઓનું જીવન સુખમય નીવડે, આગામી પણ રાજુલાની પાવન ધરતી પર અમને આવો સાથ સરકાર મળતો રહે એવી આશા સાથે આ સમૂહ લગ્નને અમે પૂર્ણ કર્યા હતા। નવ દંપતીઓ તથા તમામ પધારેલા તમામ મહાનુભાવો શબ્દથી જય ભવાની ફાઉન્ડેશનના સંયોજન શ્રી કાજલબેન બારૈયા તથા શ્રી ગોમતીબેન આહિર દ્વારા આભાર વ્યક્ત કરી આભાર વિધિ કરી કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો। મંત્રમૂલમ ગુરુર્વાક્યમ મોક્ષમૂલમ શ્રી સદ્ગુરુ કૃપા યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તે 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 નમો તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે। ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ।